outer covering of the lungs. Pleura is the outer covering of the lungs. તો પ્લુરામાં બે છે, વિસરલ પ્લુરા અને પેરાઇટલ. જે ઓર્ગન અડકીન હોય લેયર માં મેમ્બ્રેન એને શું કહેવાશે? વિસરલ. જે બહારની બાજુઓ છે એને શું કહેવાશે? પેરાઇટલ. બાઉમેન્ટ કપની અંદર પણ જે ગ્લોમેરુલસ છે એની જે મેમ્બ્રેન છે એને વિસરલ લેયર છે, અને બાઉમેન્ટ કપનું બહારનું લેયર છે એને પેરાઇટલ લેયર કહે. જે કેપ્સ્યુલર સ્પેસ છે, તમે કિડની ભણ્યા કે નહીં ભણ્યા? એમાં નેફ્રોન પણ 11 12 માં તો ભણી ગયા છો ને. તો એની અંદર નેફ્રોન હતું. નેફ્રોનની અંદર સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ કિડની, ધેટ ઇઝ કોલ્ડ એઝ નેફ્રોન. રાઈટ કિડનીમાં 13 લાખ નેફ્રોન, લેફ્ટ કિડનીમાં 13 લાખ નેફ્રોન, 1.3 મિલિયન એટલે 13 લાખ. એક કિડનીમાં 13 લાખ નેફ્રોન હોય છે, અને દરેક નેફ્રોનની અંદર શરૂઆતમાં જે ફૂલેલો પોર્શન છે એને કીધું બાઉમેન્ટ કપ, પછી પ્રોક્સિમલ કોરોનરી ટ્યુબ્યુલ, ડિસેન્ડિંગ ગ્રુપ ઓફ એનલે, એસેન્ડિંગ ગ્રુપ ઓફ એનલે, અર્લી ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલ, લેટ ડિસ્ટલ કોરોનરી ટ્યુબ્યુલ, કલેક્ટિંગ ડક્ટ, કોર્ટિકલ કલેક્ટિંગ ડક્ટ અને મેડ્યુલરી કલેક્ટિંગ ડક્ટ. અને એનો જે બ્લડ સપ્લાય છે, જે હાર્ટમાંથી એઓર્ટા નીકળે, આર્ચ ઓફ એઓર્ટા, થોરેક્સમાંથી પસાર થયું, થોરેસિક એઓર્ટા, એબ્ડોમિનમાંથી પસાર થયું, એબ્ડોમિનલ એઓર્ટા, અને બે બાજુ બે કિડનીની અંદર ગયું. કિડનીનો શબ્દ છે ધેટ ઇઝ રિલેટેડ ટુ ધ રિનલ. તો જે આર્ટરી કિડનીમાં ગઈ એને કીધું રિનલ આર્ટરી. કિડનીની અંદર ગયું એ સેગમેન્ટલ આર્ટરી, પછી લોબર આર્ટરી, ઇન્ટરલોબર આર્ટરી, આર્ટિક્યુલેટ આર્ટરી, ઇન્ટરલોબ્યુલર આર્ટરી, એફરન્ટ આર્ટેરિયોલ, અને બાઉમેન્ટ કપની અંદર ગયું અને આખું પૂંછડું બનાવ્યું, એને કીધું ગ્લોમેરુલસ. અને પછી બહાર નીકળ્યું ઇફરન્ટ આર્ટેરિયોલ, પેરિટ્યુબ્યુલર કેપિલરી, વાઝા રેક્ટા, ઇન્ટરલોબ્યુલર વેઇન, આર્ટિક્યુલેટ વેઇન, ઇન્ટરલોબર વેઇન, લોબર વેઇન, સેગમેન્ટલ વેઇન, રિનલ વેઇન, અને ઇવેન્ચ્યુઅલી રિનલ વેઇન જે બહાર આવી કિડનીમાંથી તે ઇન્ફેરિયર કાવા સાથે જોઈન્ટ થશે. તો આ રીતે આખું સર્ક્યુલેશન છે એક નેફ્રોન. એવા કેટલા નેફ્રોન છે? 13 લાખ નેફ્રોન એક કિડની, એવા 13 લાખ નેફ્રોન બીજી કિડની. હવે દરેક કિડનીમાં બ્લડ પડતું જાય, અને બ્લડનું ફિલ્ટ્રેશન કઈ જગ્યાએ થાય? બાઉમેન્ટ કપની અંદર ગ્લોમેરુલસ. અને ત્યાં આગળ પ્રેશર હોય 60 mmHg. આખા બોડીની જે કેપિલરી છે એનું પ્રેશર 25 to 28 mmHg હોય. પણ સૌથી વધારે પ્રેશર કઈ કેપિલરીમાં હોય? તો બાઉમેન્ટ કપની અંદર આવેલું ગ્લોમેરુલસ. એમાં હાઈએસ્ટ કેપિલરી પ્રેશર કેટલું હોય? 60 mm. અને એ પ્રેશરના કારણે બ્લડનું ફિલ્ટ્રેશન થાય, અને ફિલ્ટર થયા પછી જે યુરિન બને એ કેપ્સ્યુલર સ્પેસમાં આવે, પ્રોક્સિમલ કોરોનરી ટ્યુબ્યુલમાં આવે, ડિસેન્ડિંગ ગ્રુપમાં આવે, એમ કરતા કરતા આખું કલેક્ટિંગ ડક્ટમાં આવે. અને જે કિડનીની અંદર રિનલ પિરામિડ છે, રિનલ કોલમ છે, માઇનોર કેલિક્સ, મેજર કેલિક્સ, રિનલ પેલિસ, અને પછી આવે યુરેટર. યુરેટરમાંથી આવે બ્લેડર. એમ જ થઈને યુરિન બ્લેડરમાં કલેક્ટ. આખોનો રસ્તો છે યુરિનમાં. પણ આ શબ્દ ખાલી મારે શું સમજાવવાનો હતો? વિસેરલ લેયર અને ઓર્બિટલ. જે ઓર્ગન અડકી લેયર હોય એને શું કહેવાશે? વિસેરલ લેયર. અને બહારના લેયર શું કહેવાશે? પેરાઇટલ. અહીંયા જે લંગ્સ છે એ વિસેરા છે, ઓર્ગન છે. એના અડકીન જે લેયર હશે એને શું કહેવાશે? વિસેરલ લેયર. અને બહારના લેયરને શું કહેશું આપણે? પેરાઇટલ. તો પ્લુરા ઇઝ ધ આઉટર કવરિંગ ઓફ ધ લંગ્સ. પણ પ્લુરાને જરા ધ્યાનથી જોઈએ ને તો એ એકમાં જ બનેલું. એટલે કે કૂદકો છે એના મુક્કો માળો. તો એ આખું આમ દવા જો અહીં આગળ વિડીયો જોઈએ આપણે, તો એક જ લેયરના બે લેયર જુઓ. Known as the pleura. The relationship between the pleura and the lungs can be demonstrated by pushing a fist into a water-filled balloon. The balloon represents the pleura, and the fist represents the lung. અહીંયા સમજાયું છે કે આ જે મુક્કો છે ને, મુક્કી વાળેલી છે એ લંગ્સ છે, અને આ જે ફૂગો ફૂલેલો છે ને એ પ્લુરામાં આઉટર કરેલો છે. હવે જે અડકેલું છે ને એ જે લેયર છે ને એ વિસેરલ લેયર, અને આ બહારનું લેયર છે કયો લેયર? પેરાઇટલ. પણ એને મુક્કો મારો તો શું થશે તે જુઓ. As the fist pushes into the balloon, આ જે છે ને એ આખું એક જ લેયર છે. પ્લુરાનું જે આઉટર અને ઇનર લેયર છે ને એકમાંથી જ બનેલું છે. ઇનર લેયર કયું છે? વિસેરલ. અને આઉટર લેયર કયું છે? પેરાઇટલ. અને વચ્ચે જે ગેપ હોય એને કહેવાય છે પ્લુરલ કેવિટી. એની અંદર ફ્લુઇડ હોય જે લુબ્રિકેશનનું કામ કરે, ઇઝીલી લંગ્સની મૂવમેન્ટ કરી શકે. બરાબર? notice how the balloon wraps around it, and the opposite surfaces of the balloon almost touch. The inner part of the balloon, which wraps around the fist, represents the visceral pleura. અહીંયા આ લંગ્સના અડધી જે લેયર છે, જે પેલી બાજુ બતાવ્યું છે, એ કયું લેયર કહેવાશે? પ્લુરાનું વિસેરલ. અને જે બહારનું આ લેયર અહીં આવશે, એ કયું આવશે? પેરાઇટલ.
The visceral pleura is part of the pleura which covers the surface of the lungs. The outer part of the balloon represents the parietal pleura, which lines the mediastinum, the diaphragm, and the thoracic wall. Note બહારનું લેયર છે પેરાઇટલ પ્લુરા લાઇન્સ ધ મીડિયાસ્ટિનમ. આ વચ્ચે જે છે શું છે? મીડિયાસ્ટિનમ. એ નીચે જે શું છે? ડાયાફ્રામ. અને આખી આ જે વોલ છે કઈ વોલ છે? થોરેસિક. તો બહારની બાજુ થોરેસિક વોલ, નીચે ડાયાફ્રામ અને વચ્ચે શું આવશે? મિડલ મીડિયાસ્ટિનમ. ત્યાં હાર્ટ આવશે વચ્ચે સેન્ટરની અંદર. Notice that the visceral and parietal pleurae are actually a continuation of the same membrane. એક જ મેમ્બ્રેનમાંથી બે લેયર બને છે. કયા? વિસરલ અને પેરાઇટલ. કેવી રીતે બને આ જોઈ લીધું આપણે એક્ઝામ્પલ. The water-filled space between the two layers represents the pleural cavity. આ વચ્ચે જે જગ્યા બતાવી છે આટલી મોટી જગ્યા ના હોય, આ ખાલી એક્ઝેગરેટેડ છે. આટલી બધી જગ્યા ના હોય. આટલી બધી જગ્યા તો બીમાર થઈ જાય. ખાલી થોડી જગ્યા હોય છે, પણ આ તો સમજાવવા માટે ઈગાડે મોટું ગ્રોથ થઈ ગયું છે. કેવિટી બિટવીન વિસેરલ લેયર અને પેરાઇટલ લેયરની વચ્ચે જે કેવિટી છે એને શું કહેવાય છે? પ્લુરલ કેવિટી. એની અંદર જે ફ્લુઇડ હોય એને શું કહેવાય છે? પ્લુરલ ફ્લુઇડ. એ ફ્લુઇડ જો વધી જાય તો પ્લુરલ ઇફ્યુઝન થાય. અંદર હવા ભરાઈ જાય તો ન્યુમોથોરેક્સ થાય. એ કેવી રીતે થાય છે આગળ આપણે જોઈએ છે. વોટ ઇઝ નેગેટિવ પ્રેશર, વોટ ઇઝ પોઝિટિવ પ્રેશર, લંગ્સનું એક્સપાન્શન કેવી રીતે થાય છે, અને વોટ ઇઝ ધ રોલ ઓફ પ્લુરા, અને લુબ્રિકેશન કેવી રીતે પ્રોવાઈડ કરે છે, એ બધી વસ્તુ આપણે અને દરેકની અંદર આવું જ થાય. સમજી લે કોઈ બી વ્યક્તિની અંદર જે એનાટોમિકલ સ્ટ્રક્ચર સ્ટડી કરશો તો દરેકની અંદર લંગ્સ હોય એ આ રીતે જ હોય. વોટ યોર આઈ સી, વોટ યોર બ્રેન નો. હવે તમે માણસમાં શું જોવા જઈ રહ્યા છો? ડોક્ટર તરીકે તમારી નજર છે તો આપણે કે કોઈ વ્યક્તિનું બ્રીધિંગ આવું ચાલી રહ્યું છે. એ વ્યક્તિ છે બહુ ઊંચી પોસ્ટ આવે છે. સાહેબ આયા, મોદી સાહેબ આયા. બહુ તો તમે બધાનું ધ્યાન તમારા માઇન્ડમાં એની પોસ્ટ પર આવશે કે પીએમ છે, આ છે, તે છે. પણ જે ડૉક્ટર હશે એની નજર પીએમનું પોસ્ટ પર નહીં પડે. આનું લંગ્સ બગડેલું છે, આનું બ્રીધિંગ નોર્મલ નથી, આ એબનોર્મલ છે. એ રીતે ઘણા સોફ્ટવેર બગડેલા છે. દેટ ઇઝ અ માઇન્ડ. બિહેવિયર પેટર્નની અંદર જેવું મેં કીધું છે ને કે જ્યારે વ્યક્તિ બોલવાનું ચાલુ કરે એટલે એની દુકાન ખુલે કે આ દુકાનમાં કચરો લોખંડ ભંગારની દુકાન છે કે આની તો હીરા ભરેલો છે. બોલવાનું જેવું ચાલુ કર્યું વ્યક્તિએ એટલે એનું શટર ખુલ્યું દુકાન. એમ તમારી નજર વોટ યોર આઈ સી, વોટ યોર બ્રેઇન નો. તમે જે પોસ્ટને કોઈ શાહરૂખ ખાન આવ્યો અને એને બહુ સિગરેટો પીધી હોય અથવા તો અજય દેવગણના અનુભવ તમાકુ ખાધું હોય પણ તમારી નજર શેના પર હોય? જો તમે ડૉક્ટર ના હો તો અજય દેવગન પેલા પિક્ચરમાં આવતો હતો, શાહરૂખ ખાન પેલા જબ કિસી ચીજ કો પૂરી શું કહેવાય, वॉट यू हैव वन द स्ट्रॉन्ग डिजायर यू विल गेट. पूरी कायनात उसे मिलाने की कोशिश में लग जाती है. किसी चीज को चाहे दिल से चाहो तो पूरी कायनात स्ट्रॉन्ग डिजायर એ दोस्तों ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ તો આખા બધા ફોર્સ તમને એની સુધી લઈ જવા માટે તૈયારી કરતા હોય છે. એનો મતલબ એવો છે તો તમારું ફોકસિંગ એના પર હોય, પણ ડૉક્ટરનું ફોકસિંગ કઈ હોય? ભૂલ ક્યાં ગળે છે, એના બિહેવિયર પેટર્નમાં ભૂલ ક્યાં છે, એના લંગ્સમાં ભૂલ છે. જો એબ્ડોમેનનું નોલેજ હશે તમને તો એને એબ્ડોમિનલ મૂવમેન્ટ પર ખબર પડશે. વોટ યોર આઈ સી, વોટ યોર બ્રેન. ખ્યાલ આવી ગયો તમને? એટલે દાખલા તરીકે તમે આમ નોર્મલી બહુ બધા લોકોને જોતા હોય છો ને એના પર તમે જુઓ છો કે કોઈને લોડ નથી આવતો બ્રીથિંગ કરતી વખતે, નોર્મલ ચાલ્યા કરતો હોય છે. પણ કોઈ આમ કાલે કોવિડ નથી આવવાનું, મારે છે ને મારે થોડું કામ છે. આ બોલતી વખતે શ્વાસ ચડે છે, નોર્મલ બોલાતું નથી. વચ્ચે વચ્ચે ખેંચી લેવું અને નોર્મલ બી બેઠો છે, ચૂપચાપ કામ કરી રહ્યો છે. આ તમે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો. આ નોર્મલ અને એબનોર્મલ આ ડિફરન્સ છે. તમારી નજર જ કાપી છે જોવા માટે પેશન્ટ. વોટ યોર આઈ સી, વોટ યોર બ્રેન. બીમાર વ્યક્તિને જોવા માટે તમારી નજર, પણ નજર કેવી હોવી જોઈએ કે એના બ્રેનની અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલો હોવો જોઈએ. એટલે મેડિકલનું એને નોલેજ હોવું જોઈએ તો એ જોઈ શકશે. બાકી એને ખબર બી નહીં પડે, એને એમ જ કે આ નોર્મલ છે. આ બધું વસ્તુ આ બધું નોર્મલ છે એવું જ લાગશે.
પણ પછી જ્યારે બીજા કોઈ જોડે જશો ત્યારે ખબર છે કે આ નોર્મલ વસ્તુ છે, આ નોર્મલ નથી. તો આ સમજવા માટે છે, ખાલી મોટું જે એન્લાર્જ થયેલું પિક્ચર છે એ સમજવા માટે છે. પ્લુરલ કેવિટી આટલી બધી મોટી હોય which contains pleural fluid. The size of the pleural cavity is exaggerated in this illustration. Click along to see. Size of the pleural cavity is exaggerated in this figure. બહુ મોટું બતાવી દીધું. એક્ઝાગરેટેડ નો મતલબ શું થાય ખબર છે? What is exaggerated? તસ્મિયા. આ તસ્મિયા એકદમ જ ઊભી થઈને દોડી એકદમ જ શું આવ્યો એમ કઈ ધમાલ મચાય. અને અહીં આગળ આખો ક્લાસ દોડી કરી દીધી. શું થયું તસ્મિયા? અહીંથી જઈને બહાર જતી રહી તસ્મિયા. બધા દોડ્યા અહીંથી, આખા બધા WBC દોડ્યા એના આટલા બધા લોડ 4000 થી 11000 WBC ત્યાં આગળ દોડ્યા. શું થયું બધા? આળા આવી જાઓ, પાઈ જાઓ, લંગીશ મિલાઈ જાઓ, કોઈ બી આવે એને માર નાખો. આળા કોણ છે? નહીં કોણ આવ્યો? તસ્મીને કોણ આવ્યો? તમે બધા WBC દોડતા દોડતા તો હતું શું ખબર? લાલ કીડી હતું શું ખબર? લાલ કીડી હતી. પછી ત્યાં આગળ ત્યાં લાલ કીડી છે. એટલે પણ લાલ કીડીમાં આટલું બધું દોડી તો બહાર જતી જો ડાયનોસોર આવ્યો એ તો ધમાલ મચાવી દીધી હતી. પણ હતું શું ત્યાં આગળ? This is called as allergy. સમજો. What is allergy? એલર્જી કેવી વસ્તુ છે કે કોઈ નાનો પાર્ટિકલ અંદર બોડીમાં ગયો ને અને બોડી આને હું એક્ઝેગરેટેડ રિએક્શન આપે. એક્ઝેગરેટેડ એટલે બહુ વધારે પડતું હોય કશું નહીં, બધી મોટી મોટી ખોટી વાતો કરે. અમારે તો આમ ને અમારે તો તેમ. એક્ઝેગરેટેડ. અમે તો રોયલ ખબર છે તમારે લોકો? રોયલ ફેમિલી વાળા લોકો ખોટી મોટી વાતો કરે. અમે તો આમ અમે તો તેમ બધી શોબાજી કરો. તો શરીરની અંદર ઘણીવાર કેવું થાય છે કે કોઈ પદાર્થ અંદર ગયો, જે લોકોને એલર્જી હોય છે ને, એલર્જી પદાર્થ નાનો અમથો લાલ કીડી જેવું નાનું અમથું ગયું છે તો બોડી અને આમાં એટલું ખતરનાક રિએક્શન આલે ને, હાઈપર સેન્સિટિવિટી છે તો એટલી ધમાલ મચાવે કે દોડતા WBC આવી જાય અને ફટાફટ હિસ્ટામિન રિલીઝ કરે. અને હિસ્ટામિન થી ચાલુ થઈ જાય ખંજવા, હિસ્ટામિન થી ચાલુ થઈ જાય નાકમાંથી પાણી, હિસ્ટામિન માંથી ચાલુ થઈ જાય આંખમાંથી પાણી, અને આખા શરીર ખંજવાળ ચાલુ થઈ ગઈ. કેમ? કે આને એલર્જી છે. ધૂળની એલર્જી, ધૂળ ઉડી ને એ ચાલુ થઈ ગયું ખંજવાળમાં, ધૂળ ખોટી ગઈ. થોડાક પાર્ટિકલ અંદર ગયા તો બોડીએ એક્ઝેગરેટેડ રિએક્શન આપી. ધીસ ઇઝ કોલ્ડ એઝ હાઇપર સેન્સિટિવિટી ઓર એલર્જી. અને ડોક્ટરોને આની બીક લાગે. એનાફાઇલેક્ટિક રિએક્શન બી આવે એના કારણે. વોટ ઇઝ એનાફાઇલેક્ટિક રિએક્શન? કે આજે આપણે ભણીએ છીએ લંગ્સ, એમાં આવશે બ્રોન્કસ, બ્રોન્કિયોલ, એલ્વિયોલસ, જ્યાંથી એર અંદર જાય છે. એક ડોક્ટર અનુદરા સાહેબ અહીંયા એનાટોમી ભણાવતા હતા અને પ્યોર હોમિયોપેથી કરતા હતા. મેં તો જીપી એલોપેથી બધું બહુ કર્યું છે, બોટલો ઘણા ચડાયા છે. તો એમના ભાઈના કોઈ સગામાં કોઈ છોકરી એમ હતી ને, એને બોટલ ચડાવવા માટે મને બોલાવ્યો. તો બપોરના ટાઈમે બોટલ ચડાવવા ગયો અને એને ખાલી બી કોમ્પ્લેક્સમાં વિટામિન એ કન્ટેન્ટ વાળું મલ્ટીવિટામિન એમબીઆઈ આવતું મલ્ટીવિટામિન, એને તોડી અને પહેલા બોટલ ચાલુ કરતો, 100 માં દીધી બોટલ ચાલુ કરતો અને પછી જે ઇન્જેક્શનો એન્ટીબાયોટિક ને બધું નાખવાનું હતું નાખ્યું અને પછી વિટામિન એ નું ઇન્જેક્શન 10 ml નું આવે એને તોડી અને એને ભરી અને ઇન્જેક્શનમાં નાખ્યું. અને ઇન્જેક્શનમાં યલો કલરનું ફ્લુઇડ થયું અને એ ફ્લુઇડમાં ખાલી હાર્ડલી અંદર 2 કે 4 ડ્રોપ ગયા હશે. કેટલા? ખાલી 2 કે 4 ડ્રોપ જ અંદર ગયા. અને પેલી છોરી આખી લાલ તમે શું કરો? મને તો શ્વાસ નથી લેવાતો, મને બહુ તકલીફ છે, મને શ્વાસ નથી લેવાતો, આ મોડું લાલ થઈ ગયું. ઓહ, મેં તો આ રિએક્શન ખતરનાક એનાફાઇલેક્ટિક. અને એમાં શું થાય? બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થાય, એટલે એર અંદર જાય નહીં. આજે રસ્તો જોઈ ગયા ને આગળ જે આવશે બ્રોન્કસ, એ બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થાય, એર અંદર ના જાય તો એર બ્લોકેજ છે એ ખતરનાક વસ્તુ થાય. હાર્ટ સર્ક્યુલેશન પર અસર થઈ શકે છે અને ઓન ધ સ્પોટ નહીં ગણ રામ બોલો ભાઈ રામ થઈ શકે છે, રામ નામ સત્ય થઈ શકે છે.
તરત ઇમિડિયેટલી બ્રોન્કોડાયલેટર દવા આપવી પડે. એના માટે સૌથી બેસ્ટ લાઈફ સેવિંગ ડ્રગ કઈ છે? ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ માટે કયો હોર્મોન રિલીઝ થાય? કયો? એડ્રેનાલિન. ડોક્ટરો ઇન્જેક્શન એડ્રેનાલિન જોડે રાખે છે. એ બ્રોન્કસને ડાયલેટ કરે. ઇન્જેક્શન જેવું પેલો ને એટલે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થઈ ગયું, આમ હવા અંદર જતી જ ના હોય, એના લીધે મોઢું લાલ લાલ ને બધું થાય. એ આગળ આવશે આપણે ભણવાનું. એટલે એડ્રેનાલિન અથવા એન્ટી હિસ્ટામિનિક ડ્રગ અથવા સ્ટીરોઇડ આ બધું આલો ને તમે એટલે તરત જ ઇમિડિયેટલી સારું થાય. પણ જો તમે તરત જજમેન્ટ ના લો તો તમારી ડિગ્રી જાય, તમારું રજિસ્ટ્રેશન નંબર જાય, ડૉક્ટરે જવાનું, પેશન્ટ ગુજરી જાય, તમે બી ગુજરી જાવ. ડૉક્ટર હતા એમ ચાવાળા થઈ ગયા, જતું રહે. ડેથ થાય એટલે મુશ્કેલી થઈ શકે. ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. પ્રેક્ટિસ કરવી કંઈ રમકડું નથી, સમજી લે. કંઈ બી આડું ઓળું થયો તો ધમાલ મચે જાય પેશન્ટ અને એના ફેમિલી વાળા. પણ એ તો કંટ્રોલ થઈ ગયું, તરત ઇન્જેક્શન આવ્યું એટલે કંટ્રોલ થઈ ગયું. પણ ત્યારે વિટામિન એ ની સેન્સિટિવિટી હતી અમે જોયું. શેની? ઘણા લોકોને વિટામિનની સેન્સિટિવિટી હોય, ઘણાને બટાકાની સેન્સિટિવિટી હોય, ઘણાને રીંગણની સેન્સિટિવિટી હોય, ઘણા ગૃહના રસકણની સેન્સિટિવિટી હોય. બ્રુફેન, આઇબ્યુપ્રોફેન, પેરાસિટામોલ, બ્રુફેન. મારા સિસ્ટર ગોળી લીધી, બપોર દુખતું હતું તો બ્રુફેનની ગોળી લઈ પછી આજે દવાખાને આવી. આંખમાં નીચે મોટું ફૂલેલું લઈને આવી. મોટું ફૂલેલું લીધું, આ ગોળી લીધી પછી આવું થયું. That is release of histamine. અને એન્ટી હિસ્ટામિક ડ્રગમાં એવિલ ડેક્ઝોનાનું ઇન્જેક્શન આ લીધું. મેં તો વેઇટ ફોર 2 hours. આ બધું જતું રહેશે. થઈ ગયું સારું. તો એ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન એ મેં કીધું એક્ઝાગરેટેડ, કોઈ બી વસ્તુ નાની હોય એને મોટું સ્વરૂપ આપવું એને શું કહેવાય? એક્ઝાગરેશન. લાલ કીડી યાદ રાખવાની. The structures as they actually appear in the body. The visceral pleura and the parietal pleura enclose each lung in a separate sac. The frosty layer you see here covering the lungs is the portion of the parietal pleura that lines the anterior thoracic wall. Clip a lung to remove the anterior part of the parietal pleura. Visceral pleura and the parietal pleura enclosing each lung in a separate sac. રાઈટ નું અલગ, લેફ્ટ નું અલગ. એક પ્લુરા બગડ્યું તો બીજા જોડે કોઈ લેવા દેવા છે નહીં. બંને પ્લુરા સેપરેટ છે. આ પરાઇટલ પ્લુરા બહાર ના દેખાય, પછી એને કાપીએ એટલે કયું આવે? વિસરલ પ્લુરા. પછી શું આવે? લંગ. અને લંગ પછી પૂરું થાય પછી પાછું વિસરલ પ્લુરા. પછી કયું આવે? પરાઇટલ. કટ કરીએ આપણે, જોઈએ, કાપીને જોઈએ. Now that the anterior portion of the parietal pleura has been removed, we can see the visceral pleura, which covers the surface of the lungs, and the cut edges of the parietal pleura. આજે દેખાય છે ને એ કાપેલો પોર્શન બહારનું જે કટ કર્યું ને આપણે પરાઇટલ પ્લુરા, કારણ કે પ્લુરા કેવો હોય? બે લેયર. એક લંગ્સના અડકીનો હોય તો વિસરલ પ્લુરા અને બહારનું કહું પરાઇટલ. તો બહારનું લેયર કાપ્યું તો કયું દેખાશે આપણને? વિસરલ પ્લુરા. અને અંદર લંગ્સ દેખાશે અને બહારનું કટિંગ એજ દેખાશે. The pleural cavity is an extremely thin, slit-like space between the pleurae, separating them by a thin layer of pleural fluid. The pleural fluid assists in breathing movements by acting as a lubricant. Click a lung to see the posterior portion of the... આજે lubrication બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓઇલી મટીરિયલ કોઈ બી હોય એને તમે કોઈ બી મિજાગરા છે, લોક એન્ડ કી છે, એ હવે વરસાદ પડે બધું કટાઈ જાય અને જલ્દી કી ફરતી ના હોય. આ મિજાગરામાં બહેણાઓ અવાજ કરતા હોય, કીચુડ અવાજ આવતા હોય, હિંચકા આવતા હોય તો કીચુડ 4 ઘરવાળા મળે કે હિંચકા પર બેઠા છે તો કીચુડ અવાજ આવતો હોય તો દરેક જગ્યાએ તમારે ઓઇલ મૂકી દેવાનું. ઇટ વિલ એક્ટ એઝ એ લુબ્રિકન્ટ. ગ્રીસ અથવા ઓઇલ. દાખલા કે શટર છે, શટર ચડાવવાનું, દુકાનનું શટર ના તો બાજુની અંદર ગ્રીસ લગાવવામાં આવે. ગ્રીસ લગાવો તો એક હાથથી આમ ચડી જશે. પણ જો ગ્રીસ લગાવ્યું ને તો 2-4 જણા પકડીને આમ ખેંચીને ઊંચું કરશો ને તો બી થાક લાગશે. બીજા બારણાના છે, આ મિજાગરા છે તો આમ ઓળી કરશો ને તો ફટ દઈને બારણું બંધ થઈ જશે. જો ઓઇલ લગાવેલું હશે પણ જો ઓઇલ નહીં હોય ને તો કડક થઈ ગયું હશે તો આમ ધક્કો મારીને તો એમાં પાછું કીચુડ
રામસેના બધા ભૂતના પિક્ચરોની અંદર દરેક બંગલાની અંદર, દરેક ઘરોની અંદર, દરેક દરવાજા કટાઈ ગયેલા હોય છે. એટલે રામસેનને ફોન કરેલો કે તું ઓઇલ નાખ, બધું અવાજ બંધ થઈ જશે. અને ગમે ત્યારે એનું મોસમ બદલાઈ જાય ભૂતના પિક્ચરો, ગમે ત્યારે વરસાદ આવી જાય, એને કોઈ સિઝન જેવું હોય જ નહીં. બરાબર. સો લુબ્રિકેશન જે છે એ ઇઝીલી મૂવમેન્ટ કરવા માટે જરૂરી છે. ઓઇલી મટીરીયલ છે લુબ્રિકેશન, આવી રીતે હાર્ટના બી આઉટર કવરિંગ છે, લંગના આઉટર કવરિંગ છે, ને એ રીતે હાર્ટના બી આઉટર પેરિકાર્ડિયમ છે. એવું લંગ્સનું પ્લુરા છે, હાર્ટનું પેરિકાર્ડિયમ છે. Parietal pleura. હવે આપણે લંગ્સ કાઢીએ, In this view, લંગ્સ કાઢી નાખીએ તો પછી એની જો વિસર્જન પ્લુરા કાઢી નાખે તો પાછળની સાઈડે આવશે પેરાઇટલ પ્લુરા, જે થોરેસિક પેજ જોડે અડધેલું છે. અને નીચે ડાયાગ્રામ તો દેખાય જ છે, ને મિડલ મીડિયાસ્ટમ દેખાય છે. the lung has been removed to show the posterior portion of the parietal pleura. Recall that the parietal pleura lines the mediastinum, the superior surface of the diaphragm, and the inner thoracic wall. Now let's continue to follow the airflow as it enters the lungs. The lungs contain many branching airways, which collectively are known as the bronchial tree. Click a lung to see an enlargement of part of the bronchial tree. Air enters the lungs through the primary bronchi, which branch into secondary bronchi, which in turn branch into tertiary bronchi. The trachea and all the bronchi have supporting cartilage, which keeps the airways open. Air flows deeper into the lungs as the tertiary bronchi branch repeatedly into smaller bronchi, which eventually branch into bronchioles. ઉપર દેખાય ટ્રેકિયા, એની બે મેઇન બ્રાન્ચ, એને શું કીધું આપણે? પ્રાઇમરી બ્રોન્કસ. અને એની પાછી બ્રાન્ચ સેકન્ડરી બ્રોન્કસ, ને એની પાછી બ્રાન્ચ ટર્શરી બ્રોન્કસ, ને એની પાછી છેલ્લું ટર્મિનલ બ્રોન્કસ પૂરું થાય પછી એક બ્રાન્ચ નીકળે, એને શું કીધું આપણે? બ્રોન્ક્યુલ. ટ્રેકિયા, પ્રાઇમરી બ્રોન્કસ, સેકન્ડરી બ્રોન્કસ, ટર્શરી બ્રોન્કસ, બ્રોન્ક્યુલ. પણ તમે ધ્યાનથી જુઓ ને તો બ્રોન્ક્યુલ ઉપર પેલું આવું જે વ્હાઈટ વ્હાઈટ જે દેખાય ને તમને, એવું નથી દેખાતું. એ વ્હાઈટ છે ને આ સી શેપ કાઢેલી છે, આ સી શેપ. આ અડધા જે જો અહીં કાઢ તમને દેખાશે, આ જે છે અહીં આખું પાછળનો વ્યૂ છે, અને અહીં જો આ અડધું દેખાય, સી શેપ દેખાય, અડધું સી શેપ કાઢેલી. આ બધા સી શેપ કાઢેલી છે. આ સી શેપ કાઢેલી શું કરે? એ ટ્રેકિયા બ્રોન્કસને ખુલ્લું રાખે. આ બંધ થઈ જાય તો હવા અંદર જાય નહીં. આ કેવું છે કે નરેન્દ્ર મોદી આવવાના હોય તો રસ્તો કેવો જોઈએ? ક્લિયર. એમાં આખો રસ્તો નોસ્ટ્રિલ, નેઝલ કેવિટી, નેઝોફેરિંક્સ, ઓરોફેરિંક્સ, લેરિંગોફેરિંક્સ, ટ્રેકિયા, પ્રાઇમરી બ્રોન્કસ, સેકન્ડરી બ્રોન્કસ, ટર્શરી બ્રોન્કસ, બ્રોન્ક્યુલ અને એલ્વિયોલસ સુધી રસ્તો ક્લિયર જોઈએ. આ રસ્તામાં કાદવ કિચડ કે કશું બી હોય તો ધમાલ મચાવશે, ખાંસી આવશે, શરદી થશે. અને એ કેવી રીતે થાય છે? રસ્તો કેવી રીતે બગડે છે? બીમારી કેવી રીતે થાય છે? બ્રોન્કાઇટિસ શું છે? બ્રોન્કોલાઇટિસ શું છે? અસ્થમા શું છે? અસ્થમા જે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર, પોતાની ઇમ્યુનિટી પોતાને નુકસાન કરે એને શું કહેવાય? ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. મેં શું કીધું? આ એક્ઝાગરેટેડ રિસ્પોન્સ ઓફ ધ ઇમ્યુન સિસ્ટમ, લાલ કીડીવાળા. બરાબર? એવું ઓટો ઇમ્યુન પોતાની ઇમ્યુનિટી પોતાને નુકસાન કરે. પોતાની ઇમ્યુનિટી શું કરે ખબર છે? આ જે સી શેપ કાઢેલી દેખાય છે એને તોડી નાખે. પોતાના ડબ્લ્યુબીસી. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કેવા લોકોને થાય ખબર છે? કે જે લોકો નેચરના લોને નથી ફોલો કરતા, જે લોકો બહુ બદમાશી કરે, જે લોકો બહુ લુચ્ચાઈ કરે, જે લોકો વિશ્વાસઘાત કરે છે. કારણ કે એના પર વિશ્વાસ કર્યો અને એને ઘાત કર્યો, વિશ્વાસઘાત. તો એને બહાર તો કોઈને કશું ખબર ના પડી, એને લુચ્ચે કઈ વસ્તુ પચાઈ બી પાડી, એ બધું વસ્તુ થઈ ગઈ. પણ આ ઇફેક્ટ જે છે ને એના માઇન્ડમાં તો પોતાની મેમરી છે કે મેં ખોટું કર્યું છે. તો આ જે વસ્તુ જે મેમરી છે ને એ એના સેલ ટિશ્યુને ડેમેજ કરશે આગળ. અને ડેમેજ કરતા કરતા એટલા લેવલે ડેમેજ કરશે કે આ એનું જે ટ્રેકિયા અને બ્રોન્કસ છે એના પર સી શેપ કાર્ટિલેજ છે એ ડેમેજ થવા માંડશે. અને પછી એક દિવસ એવો આવશે કે અસ્થમા થઈ ગયો છે અને બ્રોન્કસ બંધ થઈ જાય, એટલે એને શ્વાસ ખેંચી લેવો પડે છે. પેલી જગ્યા ઓછી છે એટલે જોશ કરીને લેવો પડે શ્વાસ.
તો એમાં પછી બ્રોન્કો ડાયલેટર આપવું પડે. શું આપવું પડે? પેલા પંપ બ્રોન્કો ડાયલેટર, જેથી બ્રોન્કસ ડાયલેટ થાય, એર અંદર જઈ શકે. તો આ ઓટોઇમ્યુન ડિસઓર્ડર ની અંદર આ બધી બીમારીઓ થતી હોય છે. અને ઓટોઇમ્યુન ડિસઓર્ડર કેમ થયું? તો જે ઇનવિઝિબલ માઇન્ડ છે એમાં બહુ બધા વિચારો આવે છે, સારા અને ખરાબ. એમાં ક્રેવિંગ્સ આવે છે. દેવદાસનું પિક્ચર બતાવેલું મેં તમને લોકોના વિડીયો યાદ છે? એમાં એક તિજોરીનો સીન બતાવે. तिजोरी की चाबी मैंने छुपाई है, माँ सुबह की ढूंढ रही है तिजोरी की चाबी, और ये तिजोरी की चाबी मेरे पास है, किसी को बोलना मत. तिजोरी की चाबी गुम हो गई और सारी प्रॉपर्टी भी गायब हो गई. हा 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 हा. એ સીન જોયો તો એ વિચાર છે. આ બેનને ખબર નથી કે આવો વિચાર આગળ જતા એને અસ્થમા કરી શકે છે. આ એની એક્ટ જે છે એ એક્ટમાં એ પાર બી પડી જાય કદાચ, અને એને પૈસા બચાવી પાડે. જિંદગી અટકતી નથી અને એને પૈસા બચાવી પાડે અને જીતી બી ગઈ ને પૈસા વાપરી બી પાડે. અને બહાર લોકોને કોઈ ખબર નહીં, પણ એને ખુદને ખબર છે કે મેં બદમાશી કરી છે. ઇનર માઇન્ડ ત્યાં એની ઇમ્યુનિટી ખરાબ થશે. જેને એના પર વિશ્વાસ કર્યો એને વિશ્વાસઘાત કર્યો. આવા જે લોકો છે એ લોકોની અંદર જે ઇનવિઝિબલ વસ્તુ છે એ વિઝિબલ તરફ થશે. નિરાકારથી આકાર તરફ જે શબ્દ આવે છે ને, નિરાકાર આ વસ્તુ છે નહીં પણ આવું બધું થશે એટલે આગળ જતા એનું પરિણામ આવું આવશે. ઇમ્યુન ડિસઓર્ડર. તો જે ટ્રેકિયા છે, પ્રાઇમરી બ્રોન્કસ, સેકન્ડરી બ્રોન્કસ, ટર્શરી બ્રોન્કસ, પછી આવે બ્રોન્ક્યુલ અને પછી આવે એલ્વિયોલસ. So trachea and bronchi have a supporting cartilage to keep the airway open. આ જે C-shape cartilage છે એ શું કરે? એરવે ને ઓપન રાખે છે. Bronchioles lack cartilage and contain more smooth muscle in their walls than the bronchi. These features allow airflow regulation by altering the diameter of the bronchioles. હવે આ જે બ્રોન્ક્યુલ છે ને એમાં C-shape cartilage નથી. એમાં શું આવેલું છે? સ્મૂથ મસલ આવેલું છે. સ્મૂથ મસલ ને ઇલાસ્ટિક ફાઇબર શું કરે? કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન. Bronchioles branch further into terminal bronchioles. બ્રોન્ક્યુલ જ્યાં પૂરું થાય, ટર્મિનેટ થાય, ટર્મિનેટ એટલે પૂરું થવું, એને શું કહેવાશે? ટર્મિનલ બ્રોન્ક્યુલ. અહીં સુધીનો આખો જે રસ્તો છે એને કહેવાશે કંડક્ટિંગ ઝોન. જે એર અહીં સુધી આવશે ને, શ્વાસ લીધો તો જે એર અહીં સુધી આવી ને આખો આ જે રસ્તો છે એને શું કહેવાશે? કંડક્ટિંગ ઝોન. અને આ નીચે આખું આ ઝૂંકું દેખાય છે દ્રાક્ષનું અટકેલું, એ એલ્વિયોલર સેક છે. એ રેસ્પિરેટરી ઝોન છે. એને શું કહેવાશે? રેસ્પિરેટરી ઝોન. The airways from the nasal cavity through the terminal bronchioles are called the conducting zone. The air is moistened, warmed, and filtered as it flows through these passageways. અહીં સુધી જ્યારે એર આવશે ને તો એરનું શું થશે? The air is moistened. એર ભીની થશે. Moistened. Water in the air થશે. Warm. થોડી એર ગરમ થશે. And filter. એટલે કે કચરો બધો એની અંદરથી નીકળી જશે. કઈ સુધી આવશે? અપ ટુ ટર્મિનલ બ્રોન્ક્યુલ. આ જે એરિયા છે એને શું કીધું આપણે? કંડક્ટિંગ ઝોન. અને નીચે આખું જે ઝૂંકું છે એલ્વિયોલર સેક વાળું એને કહેવાશે રેસ્પિરેટરી ઝોન. Beyond the terminal bronchioles, the air enters the respiratory zone, the region of the lung where gas exchange occurs. Click the box to see the respiratory zone structures. Beyond the terminal ટર્મિનલ બ્રોન્ક્યુલ પછી આપણે સ્ટ્રક્ચર મોટું ઝૂમ કર્યું કે ભાઈ આ રેસ્પિરેટરી ઝોન કેવું છે. તો આની અંદર તમે જુઓ આ ઝૂંકું આખું દેખાય છે એ છે એલ્વિયોલસ, એલ્વિયોલર સેક. જોઈએ શું છે ટર્મિનલ બ્રોન્ક્યુલ પછી. જેવું બ્રોન્ક્યુલ પૂરું થાય પછી આ bronchioles lie the structures of the respiratory zone, where we begin to find alveoli, tiny thin-walled sacs where gas exchange occurs. Respiratory bronchioles have scattered alveoli in their walls. They lead into alveolar ducts, which are completely lined by alveoli. These ducts end in clusters of alveoli called alveolar sacs. Click the illustration. એક હોય તો એલ્વિયોલસ. આ
આ એક દેખાય છે ને દ્રાક્ષ જેવું એક, એને શું કહેવાશે? એલ્વિયોલસ. અને બહુ ઝૂકવું હોય તો એને શું કહેવાશે? એલ્વિયોલાઈ. બહુવચન એલ્વિયોલાઈ અને એક વચન એલ્વિયોલસ. બરાબર. હવે આ જે છે ને ટર્મિનલ બ્રોન્ક્યુલનું આખું ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે. એમાંથી એક ટ્યુબની બ્રાન્ચ આ બાજુ નીકળે છે અને એક નીચે બી આવે છે. તો જ્યાંથી એલ્વિયોલસ બધા બનવાના છે આખું, તો એક આખું જે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર અંદર નીકળશે એને કહેવાશે ડક્ટ. પણ શું નામ છે એનું? એલ્વિયોલર ડક્ટ. અને એની આજુબાજુમાં શું છે? એલ્વિયોલસ. એક હોય તો એલ્વિયોલસ અને બહુવચન હોય તો એલ્વિયોલાઈ. અને આખું જે ઝુમકું છે એને શું કહેવાશે? એલ્વિયોલર સેક. આખું જે ઝુમકું દેખાયા એને શું કહેવાશે? એલ્વિયોલર સેક. એકને શું કહેવાશે? એલ્વિયોલસ. અને બહુ બધા એલ્વિયોલસ ભેગા થઈને એલ્વિયોલાઈ. અને એમાં એક ડક્ટ જતી હશે. એ ડક્ટની આજુબાજુમાં બધા એલ્વિયોલસ ગોઠવેલા હશે. બરાબર. ક્લિયર અબાઉટ ધીસ? જો બધા શબ્દો. રેસ્પિરેટરી bronchiole contains scattered alveoli in the wall. એક હોય તો alveolus અને બહુ બધા હોય તો alveoli. scattered એટલે છૂટા છવાયા. જો વચ્ચે વચ્ચે અહીંયા ધ્યાનથી જુઓ. આ એક alveolus અહીંયા છે. અમારો માઉસ ને આરો પર એક અહીંયા છે. એક alveolus અહીંયા છે. આ એક અહીંયા છે. અને પછી આખું એક ઝુમકું છે નીકળે. અને અહીંથી આ જે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર આમ અંદર જતું હોય છે એ alveolar duct. આ ટર્મિનલ બ્રોન્ક્યુલ આ અહીંયા એલ્વિયોલર ડક્ટ અહીંયા છે દ્વારા જે અહીં અંદર જાય છે. અને આની અંદર પાછળ છે દેખાતું નથી આપણને. તો આ આખું જે છે એલ્વિયોલર સેક, આ બીજું એલ્વિયોલર સેક, આ ત્રીજું એલ્વિયોલર સેક. અને આ એક હોય તો એલ્વિયોલસ અને બહુ બધા હોય તો એલ્વિયોલાઈ. ક્લિયર? જો એર છે ને છેક અહીં સુધી આવશે આ એલ્વિયોલસ અને ત્યાં આગળ O2 CO2 નું એક્સચેન્જ થશે. O2 આપી દેશે, CO2 લઈ લેશે. પછી આપણે જે SpO2 માં આપીએ છે ને પલ્સ ઓક્સીમીટર, કોરોના વખત બધા લઈ લઈને બેઠા હતા. મારું તો 98 છે 99 છે, મને તો કોરોના નથી થયો. એ 72 આવી ગયો, 62 આવી ગયો. હવે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તો એ SpO2 શું છે? અહીંથી કેવી રીતે મપાય છે? પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન શું છે? સેચ્યુરેટેડ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન શું છે? કેટલું હોવું જોઈએ? અને એ કેવી રીતે આવ્યું? બહાર ઓક્સિજન કેટલું, અંદર કેટલું, બ્લડમાં કેટલું, અહીં કેટલું ઓક્સિજન, આ ટિશ્યુ લેવલે કેટલું ઓક્સિજન આવ્યું, એ બધું સ્ટડી કરવાનું અહીંથી આવશે. આ બધું લિંક ઓરિએન્ટેડ છે. એક એક વસ્તુ આપણે શાંતિથી સમજી રહ્યા છે સાદી ભાષા કે અહીં આવું છે, અહીં આવું છે, અહીં આવું છે, અહીં આવું છે. એમ કરતા કરતા આખી સિસ્ટમ સમજશો તો છેલ્લે તમે ઓક્સિજનના બોટલ બી ચડાવી શકો, કોઈના બાયપેપ બી ચડાવી શકશો, કોઈને લંગ્સનો પ્રોબ્લેમ હશે ને તો તમે જાતે ટ્રીટમેન્ટ કરી શકશો. અને આપણો મેઇન ટાર્ગેટ શું છે? સાયકોમોટર. સાયકોમોટર એટલે તમને એવું શીખવાડું કે જેથી તમે લોકો કામ કરી શકો. લંગ્સનો કોઈ પેશન્ટ ડિસઓર્ડર વાળો આવ્યો તો તમે એને સમજી અને કામ કરી શકો. એ છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન શું છે કે તમને એ આવડવું જોઈએ. બુકમાં બધે લખેલું છે, ચોપડીઓમાં બધે છે, પણ અહીંયા તમે આયા છો એનો છેલ્લો અંત શું છે? છેલ્લો ટાર્ગેટ શું છે? કે નાવ યુ આર એલિજિબલ, યોર નર્વસ સિસ્ટમ ઇઝ કેપેબલ, યુ આર ડુઇંગ ફંક્શન પ્રોપર. કોઈ બી એક્ટ, કોઈ સર્જિકલ નાની પ્રોસિજર કરવાની હોય, ડિલિવરી કરવાની હોય કે કોઈ બી એક ઇન્જેક્શન આપવાનું હોય તો નાવ યુ નો કે હાઉ ટુ પરફોર્મ ધેટ ટાસ્ક. અને તમે એટલા બધા કેપેબલ થઈ ગયા કે તમે જાતે કરી શકો. ધેટ ઇઝ કોલ્ડ એઝ સાયકોમોટર એક્શન. અને આપણો મેઇન ઇન્ટેન્શન, મેઇન ટાર્ગેટ શું છે કે ડોક્ટર બનવાનું છે. થિયરીની વાતો નથી કરવાની, કામ કરવાનું છે, વર્ક કરવાનું છે. તમારે પેશન્ટ જોડે ડીલિંગ કરવાનું છે. આના પણ એ ડીલિંગ કરવા માટે તમારા બ્રેઇનની અંદર પ્રોપર સેચ્યુરેશન ઓફ નોલેજ જોઈશે. જેટલા સોફ્ટવેરો લેપટોપમાં સારા નાખેલા હોય એટલા કામ સારા થાય. એમ જેટલા બ્રેઇનમાં જેટલી વધારે માહિતી, જેટલી વધારે ઇન્ફોર્મેશન હોય, જેટલું વધારે નોલેજ હોય એટલી મોટર એક્શન સારી આવે. મેં ઓલવેઝ કહું છું વોટ યોર આઈ સી, વોટ યોર બ્રેઇન નો, વોટ યોર બ્રેઇન નો, then only the motor action will going to take place. સડનલી નહીં મોટર એક્શન લેવાય. ખબર હશે ને તો જ તમે એક્શન લે. અને જો ખબર નહીં હોય સડનલી એક્શન લઈ લીધી તો ટેન્શન. જો મુસીબત થઈ ગઈ તો ટેન્શન. એટલે નોલેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટુ નો ધ થિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો અહીંયા આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? હજી તો આગળ આની અંદર ડિટેલમાં જવાનું છે. એક એલ્વિયોલસના કાપી જોવો છો અંદર શું છે. આખું ઝુમકું આવ્યું. આ તો આખા લંગ્સ, આ તો એક એરિયામાં થોડુંક લીધું છે, આખા લંગ્સમાં છે. બ્રોન્કોસ્કોપી કરેલો. ઘણા લોકોના લંગ્સની તકલીફ થાય ને તો શું કરે? બ્રોન્કોસ્કોપી. એમાં શું થાય? કેમેરો આખો અંદર જાય. હવે તમે વિચારો કે
તો વિડિયો બતાવીશ તમને કે કેવી રીતે કેનોન અંદર જાય છે. ટ્રેકિયામાં ગયો, પછી ત્યાંથી બ્રોન્કસમાં ગયો, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, બ્રોન્ક્યોલમાં ગયો અને ત્યાં આગળ કેન્સરની ગાંઠ છે લંગ્સની અંદર. કેમ થઈ? તો કે સ્મોકિંગ કરતા હતા. કેમ થઈ? તો કે કેસરી વિમલ ખાતા હતા. તો ત્યાં થયું તો એક અથવા તો ત્યાં એસ્બેસ્ટોસિસ થઈ ગયું છે કે લંગ્સની અંદર ત્યાં આગળ બધા ધૂળના રચકણો ભરાઈ ગયા છે. એસ્બેસ્ટોસિસની બીમારી થઈ ગઈ છે. તો આને છે કઈ રિપેર કરવું બહુ અઘરું કામકાજ છે. લંગ્સની ડિસઓર્ડર છે ને એમાં હાડું અઘરામાં એમાં કેન્સર ઓફ ધ લંગ ને બધું છે ને એ પછી આયુષ્ય પૂરું થઈ જતું છે. બહુ રેર કન્ડિશનમાં બચે તો માઇનર હોય યુરાસિક કેન્સર ઓફ ધ લંગ ખબર છે? 6 બોલમાં 6 મારવાવાળો યુરાસિક એના લંગનું કેન્સર થયું. એને કીમોથેરાપી ટ્રીટમેન્ટથી એ બધું મટી ગયું. પણ જો બહુ હેવીલી લોડ હોય ને તો ઘણું અઘરું છે. પછી છેલ્લે પેશન્ટ લાઈફ છોડી દે પૂરી થઈ. Patient to see a photomicrograph of these structures. Compare the structures in the lung section shown in the photomicrograph to the surface view of the same structures in the illustration. Click any label structure on the photomicrograph. Now that we've looked at the respiratory zone airways, let's look at the associated blood vessels. હાર્ટમાંથી રાઈટ વેન્ટ્રિકલમાંથી નીકળ્યું પલ્મોનરી આર્ટરી. પલ્મોનરી આર્ટરી કેરીઝ deoxygenated blood. ક્યાં નહીં પહોંચ્યું એવું રાઈટ એન્ડ લેફ્ટ પલ્મોનરી બ્રાન્ચ એ પહોંચ્યું લંગ્સમાં. પલ્મોનરી આર્ટરી લંગ્સમાં કઈ સુધી પહોંચશે? અહીં સુધી પહોંચશે. એલ્યુઅસ જે બ્લુ કલરની જે દેખાય છે ને એ શું છે? આર્ટરી. જનરલી ઇટ કેરીઝ deoxygenated blood. અને જે રેડ કલરનું દેખાય શું છે? વેન. કારણ કે એ કેવું લઈ જશે? ઓક્સિજન બ્લડ. અહીંયા છોડશે કઈ જગ્યાએ બ્લડમાં ઓક્સિજન લેશે અને ઓક્સિજન થશે કાર્બન ડાયોક્સાઇડ છોડ દેશે. કઈ જગ્યાએ? એલ્યુઅસની અંદર. અને અહીંયા જે એર આપણી અંદર ગઈ છે તે એરનો અંદરનો રસ્તો છે. હવે ત્યાં એક્સચેન્જ કેવી રીતે થાય છે? આ કેપિલરી જોઈ લો. એલ્યુલર કેપિલરી આ રીતે અરેન્જ થયેલી છે. હવે બ્લડ એલ્યુઅસ અંદરની જગ્યા, અંદર એર, બ્લડમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ, હિમોગ્લોબિન જે લઈને આવ્યું છે તે આરબીસી માંથી એ અંદર જશે અને CO2 અંદરથી કઈ આવશે? કેપિલરીમાં આવશે અને આખું એલ્યુઅસ શેનથી ભરાશે? CO2. તો એ CO2 તો અહીંથી ટ્રાવેલિંગ કરી ઉપર તરફ થઈ અને સીધું નોસ્ટ્રિલમાંથી બહાર આવશે. એને શું કહેવાય? આપણે એક્સહેલેશન. તો એ કેવી રીતે થાય છે એ આપણે અહીં આગળ જોઈશું. The pulmonary arteries carry blood which is low in oxygen from the heart to the lungs. These blood vessels branch repeatedly, eventually forming dense networks of capillaries that completely surround each alveolus. This rich blood supply allows for the efficient exchange of oxygen and carbon dioxide between the air in the alveoli and the blood in the pulmonary capillaries. Blood leaves the capillaries via the pulmonary veins, which transport the freshly oxygenated blood out of the lungs and back to the heart. રેડ કલર જે છે એ પલ્મોનરી વેન અને બ્લુ કલર શું છે? પલ્મોનરી આર્ટરી. કેમ બતાવેલું છે? કારણ કે ડીઓક્સિજનેટેડ બ્લડ આર્ટરીમાં આવે છે અને ઓક્સિજનેટેડ બ્લડ વેનમાં જાય છે. પણ રેડ કલર છે એ શું છે? ઓક્સિજનેટેડ છે. અહીં વેન છે. હવે આને હવે આ એક્સચેન્જ અહીં આગળ થાય. ગેસ એક્સચેન્જ O2 આપવું બ્લડને અને બ્લડ CO2 આપે એલ્યુઅસ. આ બે શું થયું? એક્સચેન્જ. એમાં પ્રેશરનો કોન્સેપ્ટ આવશે કે ભાઈ એલ્યુઅસમાં ઓક્સિજનનું પ્રેશર 104 mmHg અને એલ્યુઅસમાં CO2 નું પ્રેશર 40 mmHg. એ શું છે? અને 45 mmHg પ્રેશર છે બ્લડમાં છે CO2 અને એલ્યુઅસમાં 40 mmHg. તો હાયર પ્રેશરથી લોઅર પ્રેશર તરફ મૂવ થાય અને બ્લડમાં O2 નું પ્રેશર ઓછું હોય અને એલ્યુઅસમાં O2 નું પ્રેશર વધારે તો વધારેથી ઓછા તરફ મૂવ. તો એના માટે હેનરીસ લો, બોયલ્સ લો, આ બધા લો આપણે સમજવા પડશે. હવે એલ્યુઅસને મોટું કરીને જોઈએ આપણે કે એલ્યુઅસની અંદર શું છે? આપણે છેક આયા આપણી ટ્રાવેલિંગ છે, આ બધી કુડ છે આપણી ચાલતા Let's ચાલતા look છે closely at the inside of an individual alveolus. એક એલ્યુઅસને મોટું કર્યું. બધા એલ્યુઅસમાં આવું જોઈએ પણ એક એલ્યુઅસને મોટું કરીને જો અંદર શું આવે એલ્યુઅસની
જે બહારથી અંદર આયા નીઝો કેવિટી ના ટ્રેકિયા ના પ્રાઇમરી મોકસ સેકન્ડરી મોકસ છે કે એલ્યુલર સુધી આયા બ્લડ સપ્લાય જોઈ લીધું ના હોય એલ્યુલસ નું મોટું ભાઈ એલ્યુલસ ની વોલ શેની બનેલી છે એમાં કેવા સેલ છે એમાં કયા કયા પ્રકારના સેલ છે તો અહીંયા ત્રણ પ્રકારના સેલ આવે છે એલ્યુલસ ની એક ટાઈપ 1 સેલ બીજું ટાઈપ 2 સેલ અને ત્રીજું મેક્રોફેજ શબ્દ આવી ગયો છે WBC ની WBC આમ જરા જોવા જઈએ આપણે તો ગ્રેન્યુલોસાઇટ અને ગ્રેન્યુલોસાઇટમાં ત્રણ આવે છે ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ અને બેઝોફિલ અને ગ્રેન્યુલોસાઇટમાં બે આવે છે મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ મેક્રોફેજ કઈ આવે છે મેક્રોફેજ કઈ આવે છે મોનોસાઇટ એ જ મેક્રોફેજ મોનોસાઇટ જ્યારે બ્લડમાં ફરે છે તો એને મોનોસાઇટ કહેવાશે પણ એ બ્લડ છોડીને જો ટિશ્યુમાં આવી ગયું તો એને શું કહેવાશે મેક્રોફેજ અને એનું કામ શું છે ફેગોસાઇટોસિસ તો આ શું છે અહીંયા બ્લુ કલર દેખાય શું છે મેક્રોફેજ જો આ ત્રણ પ્રકારના સેલમાં આની જે વોલ છે ને અહીંયા જે સેલ દેખાયા આ ગુલાબી કલરના સેલ દેખાયા જે વોલ છે એ ટાઈપ 1 છે એ સિમ્પલ સ્ક્વેમસ પતલા છે એકદમ ચપટા હોય તો એક્સચેન્જ બહુ જાડી દીવાલ હોય તો અંદરથી એક્સચેન્જ થઈ શકે નહીં પતલું હોય તો એક્સચેન્જ થાય એટલે જે સ્ક્વેમસ સેલ છે કેવા છે પતલા છે મેક્રોફેજ છે એ કચરો આવેલો હોય ધૂળના રસકણો બધું આવ્યું હોય એનું ફેગોસાઇટોસિસ અને સર્ફેક્ટન્ટ રિલીઝિંગ ટાઈપ 2 છે એ શું રિલીઝ કરે સર્ફેક્ટન્ટ જેનાથી એલ્યુલસ આમ ખુલ્લું રહે આમ સંકોચાઈ ના થાય એ શું છે આપણે જોઈએ Villi contain three types of cells: simple squamous epithelium, alveolar macrophages, and surfactant-secreting cells. The wall of an alveolus is primarily composed of simple squamous epithelium, or type 1 cells. Gas exchange occurs easily across this very thin epithelium. Now click a macrophage to discover its role. પહેલું જો આપણે સિમ્પલ સ્ક્વેમસ સેલ એપિથેલિયમ કેવા છે ચપટા છે અને એકદમ થિન હોય છે જેથી એક્સચેન્જ ઇઝીલી ગેસ અહીંયા જે દેખાય છે નીચે એ બ્લુ કલર જે દેખાય છે એ ડીઓક્સિનેટેડ બ્લડ અને આ જે રેડ કલર દેખાય છે ઓક્સિનેટેડ બ્લડ આ કઈ હતી કેપિલરી કટ કરેલું છે ને એ દેખાય છે આની આ જે વોલ છે એ વોલ ટાઈપ 1 સેલ સિમ્પલ સ્ક્વેમસ સેલ બીજા સેલ છે એનું નામ શું છે મેક્રોફેજ Alveolar macrophages or dust. આ જે એલ્યુલર ડક્ટ હતી ને જ્યાંથી એર અંદર જાય છે એલ્યુલર સગાડે આ ડક્ટ નું ઓપનિંગ છે એ કાઢે જ્યાંથી શું આ કચરો ડસ્ટ સેલ તો ડસ્ટ સેલ ને કોણ ખાઈ જશે મેક્રોફેજ જો Cells creep along the inner surface of the alveoli, removing debris and આ microbes. સુડોપોડિયા છે ફોલ્સ લેગ એને શું કહેવાય સુડોપોડિયા પોડિયા એટલે લેગ સુડો એટલે ફોલ્સ દેખાય ને આમ ચાલે છે સુડો એના લેગ એક્ચ્યુઅલ નથી પણ આ પ્રોજેક્શન નીકળે એ ખાઈ જાય અને પછી પ્રોજેક્શન બીજે નીકળી જાય ધેટ ઇઝ કોલ્ડ એઝ સુડોપોડિયા ન્યુટ્રોફિલની અંદર કે એ રીતે જ હોય આ ફેગોસાઇટોસિસ એ રીતે જ થાય The alveolus also contains scattered surfactant-secreting or type 2 cells. Click a surfactant-secreting cell to explore its role. બસ ટાઈમ હવે પરમિટ કરતું નથી આપણને